આસ્થાલય બિઝનેસમાંથી શૈલેષ વંકાણી. આજે આપણે આવ્યો છું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારિયા ગામે જે વિનુભાઈ છે, વિનુભાઈ સાવલિયા ને શેલડિયા, વિનુભાઈ શેલડિયાની વાડી આપણે આવ્યા છીએ. તો વિનુભાઈએ જે આ સિંગની અંદરમાં જે આપણું બ્લેક સોના ખાતર અને કાલા સોનાનો જે યુઝ કર્યો છે, તો એનો એક તફાવત તમને બતાવું છું. એક પહેલાં છે ને એનો પરિચય, વિનુભાઈ તમારો પરિચય આપો. વિનુભાઈ ઝવેરભાઈ શેલડિયા, ગામ કુંભારિયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. એક તમારો મોબાઈલ નંબર આપો. 97 147 51 3 17. હા, હવે તમે જે તમારા ભાઈએ જે છે તમે આ જે વાપર્યું છે એમાં તમને શું તફાવત લાગે છે? ઘણો તફાવત છે. ઘણો તફાવત છે. તો આપણે ખેડૂત ભાઈને પહેલાં તફાવત બતાવી. અહીં પર આવો સંજયભાઈ. હવે આ બે જે છે ને, આ બે લાઈન બરાબર, એમાં આંપા છે ને બ્લેક સોના ખાતર છે ને આંપા ઉરિયા ડીએપી છે, ડીએપીની બધું નાખેલું છે. તો એમાં તફાવત ને આમાં તફાવત આખો તમે જુઓ, શેવડો પડી ગયો ઠેરથી ઠેર લગીનો, આફ્ટર ઉપટર થઈ ગયું કે આંપા જે વસ્તુ નાખેલી છે એ છે ઓઇલ પર નથી નાખ્યું. તો જોઈ લો. હવે વિનુભાઈ, તમે જે આ બધી વસ્તુ વાપરી એમાં તમને કેવું લાગે છે? સારું લાગ્યું. સારું લાગ્યું. તમને ઉત્પાદનમાં કેવું છે એવું લાગે? ઉત્પાદન તો સારું આવશે એવું લાગે. સારું આવશે એવું લાગે છે, બરાબર. તો તમે ખેડૂત ભાઈઓને શું કહો? ખાતર તો આવડવા જ વપરાય, બ્લેક સોનાને કાલા સોના લિક્વિડ વપરાય, બ્લેક સોના ખાતર વપરાય. બ્લેક સોના ખાતર. તો ડીએપી જે વસ્તુ કરો છો, ડીએપી બરાબર, તો એમાં ને આમાં શું ડિફરન્સ પડે છે? ડીએપી ડિફરન્સ પડે, ઘણો ડિફરન્સ પડે છે. સસ્તું પડે ને સારું લાગે, રિઝલ્ટ સારું આવે. સારું આવે. તો આની અંદરમાં એક બીજું તમને કહું કે આ કઈ વેરાયટી કઈ છે આની? 32 નંબર વેરાયટી છે. 32. તો આ બાજુમાં 32 નંબર જ છે. એ ગિરનાર ને આ 32 નંબર બે છે. પણ હવે આજે ખેડૂતને કઈ તમે જુઓ સામે કે ઓઇલ પર ડીએપી છે, રાસાયણિક વાપર્યું છે, આની પર ઓર્ગેનિક છે, છતાં એનો બેનો તફાવત. તો આપણે 80માંથી છોડવા અનુમાને તમને કેટલા લાગે છે એકની અંદરમાં? જો આ બે છોડવા 80 છે બરાબર, તો અનુમાન તમને કેટલા હશે એવું તમને લાગે છે? 30 થી 30 જેવું છે. 30. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. એકમાં 24 છે ને એકમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. બેમાં 24 છે. પણ આજે તમે જુઓ, આજે આ બધી વસ્તુ એક ઓર્ગેનિક છે ને જો આપણે બાજુમાંથી ખેંચીને આપણે તપાસ કરવો, બાજુમાંથી આપણે ખેંચીએ કે ને, તો એની અંદરમાં આપણને તફાવત થઈ જાય, ખ્યાલ પડી જાય, બરાબર છે. કે એક છોડવાની અંદરમાં કેટલા થઈ લાઈન. ખેંચવામાં બહુ કેવર આવે છે તાણે. ઓહો, આમાં તૂટી ગયા છે પણ લગભગ 10-12 હોય તો જુઓ. આની અંદરમાં 10-12 જ લાગે છે, તમે લાઈવ જુઓ. અને આપણે જે છે એની અંદરમાં ડબલ છે. એક તો જુઓ આમાં ને આમાં આ તફાવત છોડની અંદરમાં તમે જુઓ, આ પીળાશ પડતો છે ને આ ઓલો છે, ડબલ તફાવત છે, ડબલ. તો ખેડૂત ભાઈને શું કહેશો તમે? આ વપરાય, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. કાલા સોના આજે કાલા સોના અને બ્લેક સોના જે ખાતર વાપર્યું છે, કેટલા છંટકાવ કર્યા કાલા સોનાના? આમાં સિંગમાં તો એક જ કર્યો છે. સિંગમાં એક જ છંટકાવ કર્યો છે. કપાસમાં 5મો છંટકાવ ચાલુ છે. 5મો છંટકાવ. એમાં કપાસ કવડો છે? કપાસ એવડો છે. અને વાવણીનો તો પાછળ તો વાવણીનો તો કેટલા મહિનાની થયો છે કપાસ અનુમાન? 3.5 મહિના જેવું છે. એમાં સાપકા બાપકા કેવા ખરા છે? સાપકા ઓછા છે. આ પવનના હિસાબે ખીરા છે થોડાક હમણાં. પવનના હિસાબે ખીરા છે. નકર ખર્ચું નહીં, એક સાપકું નહોતું કરેલું. એક સાપકું નહોતું ખર્ચ નહીં. એ તો પવન હિસાબે વધારે થાય એટલે તો થાય. તો અમારા આવા નવા વિડીયો જોવા માટે શેર કરતા રહેજો, ગ્રુપમાં મોકલતા રહેજો. જય જવાન જય કિસાન.